ચાલો છોકરા છેલ્લે આપણે જવું જોઈએ છેલ્લે આપણે શું જોયું હતું મને કયો વિકૃતમાં વ્યાખ્યાની મદદથી ચાલુ હતું એટલે કોઈ ચક્ર મને કયો sin cos tan બોલો આજે કેપ્સુલ છે કોણ છે क्या पूछा सर बोलिए तो हम बोलो हाँ 10x वाला भी तो अभी तो मिल रहा है ओके लोग बार बजे आ गए ना और તમે આવા ગમે ટેક્સ્ટ બુક લાવો દેખા દી હવે આપણે એવા દાખલા ગણી નંબર બોલો કેટલા દાખલા પૈસા હા 25 નંબર આમાં ઘણા બધા ગણી ટેક્સ્ટ બુક હોય ગણજો બાકી કેટલાનું થાય હાલો હવે આવા દાખલા આવશે જીતને કહો 25 નંબર લો x² - 2 નું x બરાબર x² - 2 નું x બરાબર 2 આગળ વ્યાખ્યાની મદદથી વિકલિત મેળવો તો આપણે કરતા એમ જ કરવાનું રાઈટ આમાં ફિક્સ નિશ્ચિત બિંદુ એક કરી દઈશું ઓકે હાલ આપણે કરતા આપેલ રકમને આપે શું કહેતા f of x પછી આપણે શું ગોતતા f of x + h જ્યાં જ્યાં x ત્યાં ત્યાં x + h આનો આપણે કાઉન્ટ 6 નાખી પહેલા પદનો વર્ગ બે નિયમના પેલું બીજું વત્તા બીજા પદનો રાઈટ પછી આપણે સૂત્ર મૂકતા f(x) of x વ્યાખ્યાન બરાબર લિમિટ h to 0 f of x + h minus f of x by h આપણે આમાં કિંમત મૂકી લિમિટ h to 0 f of x + h નો જવાબ આપણી પાસે છે x² + 2hx + s² - 2 f of x આપણું આવી ડાયરેક્ટ નિશાની છોડવા તો હલશે ને આગળ માઈનસ છે પ્લસ હોય માઈનસ ને માઈનસ હોય જવો જવા x² જાય +2 -2 જાય ફરક ખાલી કેટલો આવે જો બાકી રીત જ છે આમાંથી h કોમન કાઢ લો કે ને h હવે જ્યાં h દેખાય આપણે શું મૂકશું 0 પણ જવાબ આવે આ કેના બરાબર આવ્યું તો કે f(x) of x આયા સુધી આપણે ગણતા હવે ખાલી ફરક એટલો હોય કે x તમે કેટલા મૂકવાનું કીધું બીજો બે જ્યાં જ્યાં x ત્યાં ત્યાં 2 કીધું આ એક સ્ટેપ વધારાનો આવે રાઈટ સમજી ગયા પેલો સમજ્યા છેલ્લે આપણે x ની કિંમત મૂકવી પડે વિકલન કર્યા પછી આમાં ગમે તેટલા દાખલા તમે બહારના પૂછીએ આપણે મેથડ યાદ હોવી જોઈએ સાથે થાય નથી આવતા એક જરા તમારામાં ફોન ચાલુ કર્યું ને હા સોરી હો નથી બારમાં વાળા છો તમારે લગભગ શુક્રવાર કાલથી થાય ફોન ચાલો લખાઈ જાય એટલે કહેજો હો પછી આવા દાખલા આપણે તમે ગણશો ને તમારી જરૂર પડશે જેને ગણેશ બીજા ચાલુ કરી દઈએ 26 f of x બરાબર 3x નું હાલો x બરાબર 2 આવે 2 ના 2 જ રાખ્યા છે ચાલશે ને
દાખલો આપણે આમ ગયો તમે ડાયરેક્ટ આ x ના 2 પહેલા મૂકી દે ને તોય હાલે. શું મૂકી દો હાલે ને સીધો શોર્ટ એન્ડ સ્વીટ થઈ જાય. હો છોકરા સીધું ડાયરેક્ટ તમારે મૂકવું હોય તો જાવ મૂકી શકાય. ઘણા બીજી રીતે હું તમને જાવ કેવા માંગુ છું પોકારી દો છોકરા ડાયરેક્ટ હેલો થઈ જાય. આપણે અહીંયા f of x તો આપ્યું છે તમે x જગ્યાએ પેલા 2 મૂકીએ 3 2 6 રેડી. પછી આપણે અહીંયા જોવો દે x + 2 ને x ને કેટલા મૂકવાના 2 ને અહીંયા શું ગોતી લેવાય 2 વત્તા જ્યાં જ્યાં x ત્યાં શું મૂક્યો કાઉન્ટ 6 રાઈટ કેનો રાઈટ. અહીંયા સૂત્રમાં સીધું આ x જગ્યાએ કેટલા લખી લખાય રેડી. સીધું જવાબ આવી ગયો. ઓકે રેડી તો કરી શકાય. તમે પછી એમ ફાવે એમ કરજો. 6 ઉડી જાય 3x બાય રહેતી જાય જવાબ આવે 3. ઈ કેના બરાબર આવ્યો f of x. f x કેટલા મૂકવાના આપણે 2 સીધો જવાબ જ આવી જાય રાઈટ. અહીંયા શું કરવા કાય 2. ઓકે આમ કરો તો ચાલે કોઈ નાનો પાડી શકે. તમે જે મગજમાં બેસાડો એ બેસાડજો બધું કરતા લખવા દઈએ. બાકી એ લખવામાં બીજો અમુક f of x 27 માં દાખલો તમારી ટેક્સ્ટ માં જેટલા આપ્યા હોય તમે ગણી શકો. રેડી ઓકે 2x સ્ક્વેર વત્તા 3x -5 નું x બરાબર -1 આગળ વ્યાખ્યાની મદદથી વિકલિત મેળવો. અહીંયા ચોક્કસ શબ્દ આપે -1 આગળ વ્યાખ્યાની મદદથી વિકલિત મેળવો. ચાલો કઈ રીત કરશું એ કરવી બોલો. આ કરીએ આગલી પછી x મૂકી દે પછી એનું પડી જાય. હા x ને કે મારે મૂક્યો ને એ જ કરે ને હેલું પડી જાય. 2 -3 -5 એટલે -6 પછી -1 વત્તા 1 ગોતવાનું જ્યાં જ્યાં x છે ત્યાં -1. તો અહીંયા તમે જોવો જ્યાં જ્યાં x ત્યાં ત્યાં -1. પહેલા પદનો વર્ગ -2h વત્તા x અહીંયા -3 + 3h - 5 કાઉન્ટ 6 -x સમાન પદનો હિસાબ કરો છો ભાઈ -6 રેડી. બોલું છું લેવી દેવી હો ભાઈ. આમાં મૂકી દો કિંમત limit h to 0 2 plus h નો સોરી -1 plus h એટલે જવાબ આપણી પાસે છે 2h સ્ક્વેર -h -6. આનો જવાબ છે +6 કરી નાખો રાઈટ. 6 ઉડી જાય. આમાંથી h કોમન કાઢો h કેન્સલ h દેખાય અહીંયા 0 મૂકો જવાબ આવે -1 એટલે x -1 બરાબર. ઓકે રેડી. હવે તમે આવા અસંખ્ય દાખલા ગણી શકો. ઓફ વાર નથી ગણી કોઈ કે ભેગો નહીં થાય. છેલ્લો ગયો હવે તમે સમજો ઘરે પુષ્કળ f of x બરાબર sin x નો x બરાબર 0 આગળ વ્યાખ્યાની મદદથી વિકલિત મેળવો. આ શબ્દ ઈ જ રાખજો. f of x બરાબર sin x નું x બરાબર 0 આગળ વ્યાખ્યાની મદદથી વિકલિત મેળવો. આમાં પણ પૂછીએ કોઈને ભાઈ આ કેમ તમને ખબર પડે છે ને સીધી આપણે x ની કિંમત શું કરી મૂકી દઈએ.
આનો ચાલુ કરી દો, લખાઈ દો તો સીધું પેલા f ઓફ 0 જ મૂક દે એટલે sin 0 એટલે 0 કોઠા ઉપર, પછી f ઓફ 0 પ્લસ h ગોતી x એટલે 0, જ્યાં જ્યાં sin ત્યાં x એટલે 0 વત્તા sin h તો થાય છોકરો, રેડી પૂરું. આમાં કિંમત મૂકી, સૂત્ર આમ બને f(0) બરાબર લિમિટ h ટુ 0 f ઓફ 0 પ્લસ h માઇનસ f ઓફ 0 બાય h. આવું તો થાય, જ્યાં જ્યાં x ત્યાં ત્યાં 0 કરી નાખો, રાઈટ. મૂકો કિંમત લિમિટ h ટુ 0. આનો જવાબ આવ્યો છે આપણી પાસે sin h, આનો જવાબ છે 0 બાય h. 0 લખાય નહીં તો લખો, યાદ કરો જોઈએ. આપણે આવું લક્ષમાં સૂત્ર આવી ગયું sin થીટા અપોન થીટા બરાબર મૂકી શકાય, રાઈટ. અને હવે 1 આ કેના બરાબર આવ્યું તો કે આપણે ઓફ 0. હવે જો આ દાખલો આપણે ઓમ કરવા ગયો હોય તો લાંબો થાય ને, s s એવું આવે ને 2cs, એટલા માટે આ સીધું x ની કિંમત મૂકી દે તો તમારે એવું કાંઈ આવે નહીં. ઓકે, ઈ ક્યારે એવું શક્ય બને કીધું કિંમત નો તો પાછું ઓલું કરવું પડે હો. ઓકે, રેડી. હવે અમુક દાખલા એવા તમે કહું કે ચોક્કસ શબ્દ જ ન પાડે, શું પાડે ડાયરેક્ટ એમ કે આની આગળ વિકલન કરે તો તમારે શું કરવાનું ખબર છે, આની તમારે સીધું વિકલન કરી નાખવાનું. શું કરવાનું? એના માટે પહેલા મારે થોડા સૂત્ર લખવા આવશે. રેડી. ઓકે, જેટલા દાખલા હોય બધા ગણજો, ન થાય મને પૂછ લેજો. ઓકે, લખાઈ દો બધાને, બાકી છે લખો વિકલનના સૂત્ર. આ સૂત્ર 12મા માં જોશે, એ સિવાય વધારાના આવશે 12. ઓકે, ઇંગ્લિશમાં બોલાય ડેરિવેટિવ, જેને ઇંગ્લિશનો શોખ હોય કહેજો હો. હા, ઇંગ્લિશ વર્ડ આપીશ થોડા આડા નહીં આપો. જો લખે સૂત્ર, આ સૂત્રની સાબિતી ક્યાંથી આવી તમને ખબર છે, આની મદદથી. ઓકે, વાત કરી દીધા છે. d બાય dx c બરાબર 0. એટલે આ એમ કહેવા માંગે છે આનો ચલ આપણો x છે, આ ચલ વગરનો આ પદ હે ને, ચલ વગરનું પદનું વિકલન શું થાય? ગુજરાતી લખતો એટલે કે જેમ લખજો બાજુમાં, એટલે કે અચળ પદનું વિકલન શૂન્ય થાય. એટલે કે અચળ પદનું વિકલન શૂન્ય થાય. બીજું સૂત્ર d બાય dx x ઉપર n ઘાત, ઘાતનું વિકલન જાવ ને ટોપી ઉતરે, ટોપીમાંથી એક બાદ. ઓકે, ઘાત ઉતરે, ઘાતને મે ટોપી બોલશે, ટોપી ઉતરે, ટોપીમાંથી એક. નંબર 3 d બાય dx sin x નું વિકલન cos x. આપણે જે સાબિત કર્યું હતું વ્યાખ્યાની મદદથી, એવું કેમ સાહેબ જવાબ cos, સાબિત બધી એના ઉપર ધ્યાન. ઓકે, નંબર 4 d બાય dx cos x નું વિકલન થાય માઈનસ sin, ઈ પણ આપણે સાબિતમાં જોઈ દો. ઓકે, નંબર 5 d બાય dx tan x નું વિકલન થાય sec² x, આ આપણે જોયું હતું. એટલે આ સૂત્ર ક્યાંથી આવે ખબર પડી છે ને, ગયા વીકની આપણે વાત કરી, દાખલા જોયા ને એમાંથી. ઓકે, d બાય dx cot x નું વિકલન થાય માઈનસ cosec² x. લખાઈ કહી જાઓ, આપણે લખાઈ ગયા. નંબર 7 d બાય dx sec x નું વિકલન થાય sec x tan x. નંબર 8 d બાય dx આ નિશાની હો વિકલનની, cosec x નું વિકલન માઈનસ cosec x cot x. તમારી ટેક્સ્ટ બુકમાં અહીંયા સુધીને આપેલા હશે, હું ઘણા બધા વધારે લખાવું. ઓકે, બસ લખી દાખલા પૂછી શકાય. હવે જો ત્રિકોણમિતિના સૂત્ર યાદ રાખવામાં છોકરાને એક કયો પ્રોબ્લેમ આવે ખબર હે, q માઈનસ આવે ને q, તો તમે જો મસ્ત કહું આગળ જે આ c હશે ને બધા માઈનસ વાળા, રાઈટ? જોઈ લો.
ત્યાં આગળ શું આવતું હોય ઈ વિકલન કેવું હશે માઈનસ ઓકે રેડી હવે આગળ આપણે વધારે સૂત્ર લખો d by dx e raised to x નું વિકલન e raised to x નંબર 10 d by dx root x નું વિકલન 1/2 root x નંબર 11 d by dx a raised to x નું વિકલન a raised to x into log a base e નંબર 12 d by dx 1/x નું વિકલન -1/x સ્ક્વેર આ બધે તમે સાબિત કરીએ આપણે આ સાબિત કર્યું તો 1/x રેડી ઓકે એમ તમે એ રીતે બધા સાબિત કરી દો સાબિતી પણ પૂછાતી નથી મોદીએ ઘણું હળવું કરી દીધું ભાઈ તો મોદીના પગ પૂતળા હો હા ગણિતમાં હોમાંથી હો આવી નહીં થિયરી કાઢ નાખી થિયરી સૂત્રની સાબિતી પૂછાવાની કાઢ નાખી ખાલી છોકરાને યાદ જ રાખવાના ઓકે હવે એક વધારાનું સૂત્ર ઘરનું આપું છું ભાઈ હજી બે આપી છે સમજો 13 નંબર d by dx એક આઈ લખી નાખો log x નું વિકલન 1/x આ આપણે સાબિત કર્યું હતું તમે ફિઝિક્સમાં આને ln x બોલો તો બે પર લવાય ઓકે બે એક જ થાય ગોટે ચડતા નહીં નંબર 14 આ ઘરની ફરમાઈશ છે આ સૂત્ર 12 માં બહુ જરૂર છે x ઉપર x નું વિકલન x ઉપર x કૌંસમાં 1 plus log x x ઉપર x નું વિકલન x ઉપર x into 1 plus log x ઓકે આ સાબિત તમને 12 માં મળશે અત્યારે નહીં મળે આ તો હું લખાવી દઉં એનો ઉપયોગ બહુ 12 માં વધારે થાય ડાયરેક્ટ ઇસ્તેમાલ કરીએ ગયા એટલે મેં તમને ઈ આપ્યો છે ઓકે નંબર 15 હજી આ સૂત્રનો 12 માં ઉપયોગ થાય સંકલન d by dx log mod x plus root of x સ્ક્વેર વત્તા ઓછા a હોય આ વચ્ચે પ્લસ એ હોઈ શકે અથવા log વાળા રકમ હોય તો આનું વિકલન થાય 1/root of આ ભાઈ કોઈ વત્તા હોય વત્તા ઓછા હોય તો ઈ વાહેલા જે બે સૂત્રો રહ્યા ને ઈ ઝડપથી દાખલા ગણવા માટે બનાવેલા છે કોઈ ટેન્શન લે નહીં ઓકે ચિંતા નહીં જડે ચાલો આટલા સૂત્રો તમને વિકલનના યાદ હોવા જોઈએ તમારા અગિયારમાં આટલા યાદ હોવા જોઈએ આ પૂરું થઈ જાય ઓકે તો એ વધારે આવે ઘણું બધું ગણશો ઓકે કોઈ બાકી લખવામાં પૂછીએ કોઈ કાંઈ તો કયો આપણે વધી શકો ઓકે હવે ઉપર લખો વિકલનના કાર્ય નિયમો ફરી કરી લખો વિકલનના કાર્ય નિયમો અથવા ગુણધર્મો એમ બોલે વિકલનના કાર્ય નિયમો અથવા ગુણધર્મો જો કોઈ પણ ચેપ્ટર હોય ને કાર્ય નિયમ હોય આપણે હોય કાર્ય નિયમ કામ કરવાના નિયમ એમ એટલે આ ગમે ચેપ્ટર ને કાર્ય નિયમ 4 જ હોય સરવાળો બાદબાકી ગુણાકાર ને ઓકે આ લખાવો છો વોટ કઈ લખજો જો f અને g એ x આગળ વિકલનીય હોય તો જો f અને g બે વિધેય છે એ x આગળ વિકલનીય હોય તો વિકલનીય હોય મતલબ જેનું વિકલન શક્ય બનતું હોય તો એમ થાય વિકલનીય હોય તો હવે જો લખતા નહીં હોય હું તમે ચારે ચાર બતાવો d by dx અને ગુજરાતી બોલતો જાય રેડી હવે એક અને બે નિયમ જામાં ઘટકાવી દે બે વિધેય હોય બે વિધેય વત્તા શું હોય તો બાદબાકી હોય સરવાળો હોય તો ઈ એમ કહે છે કે તમે વિકલન આને આપી શકો ને આને આપી શકો એટલે આમ લખીએ કે d by dx f of x વત્તા ઓછા d by dx g of x ઓકે રેડી કે નો રેડી આ એમ કે છે બધા પર તમે અલગ અલગ વિકલન આપી શકો પણ આપણે આવું નહીં કરી ડાયરેક્ટ જીક્ષો આ તો ચોપડો ખરાબ ન લાગે બીજું d by dx f of x into g of x તો હવે
આમાં એમ નહીં થાય હો, ગુણાકારનો નિયમ આવશે. શું આવશે? બે પદ ચલવાળા છે. જો હોય છે કેવો હે, આને વિકલનનો ગુણાકારનો નિયમ કહેવાય. શું કહેવાય? હું લખતો જાઉં આગળ. પેલું પદ એમનેમ, બીજા પદનું વિકલન વત્તા બીજું પદ એમનેમ, પહેલા પદનું. ઓકે, આ બે પદની વાત છે. ત્રણ પદ તમે કોઈ પૂછે તો પેલા બે પદ એમનેમ, ત્રીજાનું વિકલન, બીજું ત્રીજું એમનેમ, પહેલાનું વિકલન, પહેલું છેલ્લું એમનેમ. ઓકે રાઈટ. એટલે ગુજરાતીમાં આવે કઈ પેલું પદ એમનેમ, બીજા પદનું વિકલન, બીજું પદ આપણી પાસે છે જીઓ x વત્તા બીજું પદ એમનેમ, બીજું પદ આ જીઓ ઇન્ટુ પહેલા પદનું વિકલન. બોલો કોઈ પૂછ્યું છે? ઓકે, આની શાબ્દિક ભાષા મેં કીધી. આમ યાદ રાખતા રમતા આમ રાખતા હોય f of x divided dx g of x વત્તા g of x divided dx. એમનું યાદ રાખતા હો, કેમ યાદ રાખવાનું? ગુજરાતીમાં વિકલનનો ગુણાકારને યાદ કેમ રખાય? પહેલું પદ એમનેમ, બીજાનું વિકલન વત્તા બીજું એમનેમ લખી નાખો. પછી બીજો નિયમ પછી લખો. કમ્પ્લીટ થઈ જાય. આ તમને આપણા રાજ્યમાં દાખલા કેમ આપ્યા ખબર? આના ગુણાકાર લાંબા લાંબા આપ્યા. આ જ વસ્તુ તમારે 12માં ડાયરેક્ટ કરવાની થશે. શું થશે? અગિયારમાં તમે લાંબુ લાંબુ બોલી દીધું છોકરી વાળા. આપણે આ જ વસ્તુ 12માં કેવી કરવાની? ડાયરેક્ટ ટપાવવાની અધરા અધર. તો દાખલ સાઈઝ મોટી હોય, વચમાં આવે તો ઉપર કરવાનો, ઉપયોગ કરવાનો. તે પછી આવું લાંબુ લાંબુ લખવા જાય તો ભેગું થાય. હવે ત્રીજો નિયમ આમ ચોથો હે, આને તો બે આવી ગયા. હવે ભાગાકારનો, ભાગાકાર સ્વરૂપમાં રકમ હોય f of x upon g of x. રેડી? તો આમાં આને એમ ન હોય ભાગાકારમાં. રેડી? એનો નિયમ હે. ઓકે, એનું ગુજરાત જો બોલતો જાઉં છું. છેદ એમને એમ અંશનું વિકલન divided dx f of x. છેદ એમને એમ અંશનું વિકલન માઈનસ અંશ એમને એમ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. રેડી? ફરીથી એકવાર ભાગાકારનો નિયમ કેમ બોલે યાદ રખાય? છેદ એમને એમ અંશનું વિકલન માઈનસ અંશ એમને એમ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. ગુજરાતી હું બોલું ને તમારે ટેકાવી દેવાય. ઓકે, એવા અર્થ પાછા ચોપડી અંદર આપેલા હોય નહીં. આ તમારે ફિઝિક્સમાં જરૂર પડશે ગુણાકારનો ભાગાકારના નિયમની. ક્યારેક ક્યારેક આવતો હોય. ફિઝિક્સમાં સાહેબ એમ કહીએ ગણિત વાળાને નથી આવતું. એને ખબર હોય એમ અહીંયા પહોંચ્યા નથી. હવે પહોંચ્યા પછી તમને સવાલ કરશે. અમે જે લોકો ચેપ્ટર નંબર 13 છે આ. આ બીજી કસોટી, પહેલી કસોટી પછી હાલે છે. હાલે ને? એટલે પછી તે ફિઝિક્સમાં વિકલન શબ્દ આવે તમે ગભરાઈ જાવ શું હે. હવે તમને ખબર પડી કે સાઈન નું વિકલન કોસ ક્યાંથી? તમને ખબર પડે પાછું બાયોલોજી વાળો ખબર પડે ક્યાંથી ઈગો કે મારે સાઈન નું કોસ થાય બીજું કઈ. એમ આને પછી ખબર પડે ને. ઓકે, લખાઈ ગયું બધાને? હવે આ બે ઘરના નિયમ આ બહુ કામ આવશે. d by dx k into f of x. આ નિયમ એમ કહેવા માંગે છે કોઈ પણ વિધેય હોય એની બાજુમાં અચળ પદ ગુણાકારના ફોર્મમાં હોય તો અચળ પદ એમનેમ રહી, માત્ર ચલને જ d by dx લાગુ પડે. ઓકે, હમણાં આ બધું સમજાવીશ. તમને બહુ મોટો ફોક્સ કરાવીશ તો પેલા લખી લ્યો. પેલા જબરજસ્ત ચર્ચા કરીશ.
તમે ચકલી આગળ વિકલને ઘુમેશો મારા ભાઈ. ઓકે સુદર્શન ચક્રવર્તી પ્રશ્ન વગર જેમ અહીંયા આવે. એના પછી આગળ લખો ડી બાય ડીએક્સ આવું નવું ભાગાકારમાં લાગુ પડે. ભાગાકારમાં હોય તો એને એમ ન રહીએ એને ન લાગુ પડે વિકલન માત્ર ચલ વાળા પદને જ લાગુ પડે. ઓકે આ લક્ષના કાર્ય નિયમો લખતા સોરી વિકલનના શું લખેવા કાર્ય. આની કોઈ આપણે જરૂર નથી. આખો લેટેસ્ટ સાહેબ હોય ને રોયલ વર્ગ જેને કહેવાય કેવો કહેવાય. હું તો દેશી માણસ હોઉં ઈવરી એમ કે તમને આવું એટલે કયું ઇન્ટ્રોડક્શન ટેસ્ટ તમને ન ચાલે આવું બધી એટલે મારા ભાઈ આવની જાય પોગે પાવલામાં જાવું જોઈએ. આમ જાય તો બધું નકામું છે. ઓકે લખી નાખો. હવે તમે બેટા બેટા ચર્ચા જોઈજો. તમે આવી જાય ગુલાકાડીમાં આવી ગયો ફિઝિક્સમાં કે એવું હે કે એવું તો તમારે કે બાકી છે તો ઓલા લોકોને કોકરા ગમે ક્લાસમાં હવે સાંભળજો. એક જનરલ ચર્ચા કરો પછી દાખલા આપો. નંબર 1 તમને આમ દાખલા પર લખવાનું જ જવાનું છે ભાઈ. આનું વિકલન કરો હે. આમાં કઈ ચોખવટ પાડી નથી કે વ્યાખ્યાન વન એવું કઈ કીધું તો ડાયરેક્ટ કરવાનું જાઓ સીધું વિકલન કરું ને ટોપી ઉતરે ટોપીમાંથી એક આ ટોપી ઉતાર બોલે બેધું આ 5x નું વિકલન અચળ પદનું વિકલન શું થાય 0 લખાય. આ દાખલો વ્યાખ્યાની મદદથી કરો કેવડો મોટો થાય. ઓકે બીજી વસ્તુ ડી બાય ડીએક્સ મારે બધી સમજાવી હવે હજાર આવશે હવે નિયત રાખજો. 2x અહીંયા છોકરા બહુ કન્ફ્યુઝન થઈ જાય થઈ જાવ 2x તો અમુક કેમ કે છે ભાઈ ગુણાકારનો નિયમ લાગુ ન પડે મારે એ તમને સમજાવું છે. રેડી લાગુ પાડી શકાય આપણે ના પાડી શકીએ નહીં. ગુણાકારનો નિયમ છે ને આમ તમે કરવા જાઓ ને છોકરાઓ તો બહુ લાંબુ પડી જશે. પડી જાય આપણે ડાયરેક્ટ જ કરાય તો તમને એમને ક્યારે ખબર પડે ક્યારે ગુણાકાર નિયમ વાપરવો ને ક્યારે ન વાપરવો. એ કહું જો એક પદ ચલ વાળું હોય એક ચલ વગર હોય ને ત્યારે કોઈ દિવસ ગુણાકારનો નિયમ વપરાય નહીં. રાઈટ ઓકે કારણ કે અચળ પદ એમને નિયમ લખા ગુણધર્મ નો લખાયો. આને ખાલી આનું વિકલન x તો વિકલન શું થાય 1 2 કા સીધો જવાબ 2. ઓકે તમે વિકલન કરવા જાવ કે જાવ ગુણાકાર પહેલું પદ એમનો બીજા પદનું વિકલન 1 વત્તા બીજું પદ પહેલા પદનું વિકલન અચળ પદનું વિકલન આ 0 થઈ ગયું. આને રેડી તો આમ પૂછે મને ન મને કેમ કરશું. ગુણાકારનો નિયમ ફરજિયાત ત્યારે વાપરશું તો કે બે પદ ચલ વાળા હોય તો નકર. ઓકે રેડી એટલે બાળકો આવું બધું અધર હાલશે. અમુક આવું કંઈક આવે ને છોકરા મૂંઝાઈ જાય કે આનું વિકલન કેમ કરવું એમ. એ પછી ગુણાકારનો નિયમ પણ ન લગાડે કારણ કીટાનો ડેન્ડ્રફ અહીંયા અટલ છે નો આકાર. ઓકે સીધું ટોપી ઉતરે ટોપીમાંથી એક અથવા તમારી પાસે વામતા અચળ પદ એમ નામ કારણ કે શું કામ ચલાય કેવા રૂપમાં હે ગુણાકાર કે ભાગાકારમાં તો અચળ પદનું વિકલન તો 0 નો થયો. અચળ પદ ચલાય ગુણાકારમાં કે ભાગાકાર ફોર્મમાં હોય તો એનું વિકલન 0 થતું નથી. તો આનું ખાલી વિકલન કરો ટોપી ઉતરે ટોપીમાંથી એક તો ઈ થયું મેં શું ડાયરેક્ટ ગોઠવી લખી નાખ્યું. આ સારું ન લાગે આ સારું લાગે એ 2x બોલો સારું લાગે આ સારું લાગે 2x રાઈટ. ઓકે કમ્પ્લીટલી. હવે આપણે આગળ વધીએ. હવે આપણે દાખલા ચાલુ કરીશું. ઓકે ભાઈ સ્ટેપ બાય ચાલો ઉપર હેડિંગ લખો. તમે હેડિંગ લખાવતા જાવ પછી લખો. સાદું વિકલન મેળવવાના દાખલા. આવું હેડિંગ નો હોય તમે મરાવો કરો. સાદું વિકલન મેળવવાના દાખલા. નંબર 1 d by dx x square minus 3x plus 2 મેળ. તમને ઈ ખબર હોય કે સાદું વિકલન કોને કહેવાય. જે બે પદની વચ્ચે સરવાળો કે બાદબાકીનો સંબંધ હોય અને રકમ ફક્ત અંશમાં જ હોય એવું હોય તો અને તો એને સાદું વિકલન કહેવાય છે. જો છે ને છેદમાં રકમ જ નથી બધા પદની વચ્ચે વત્તા ઓછા છે તો સીધું વિકલન કરો ત્યારે વિકલનની નિશાની લખવામાં આવતી ટોપી ઉતરે ઘાતનું વિકલન ટોપી ઉતરે ટોપીમાંથી એક 3x નું વિકલન વાપરશું કરી નાખશું. રેડી ગુણાકાર નિયમ વાપરશું.
એકલું અચળ પદ હોય તો એનું વિકલન શું થાય? 0 લખાય. દાખલોની ગોળી લખી નાખો. અમુક કામ કરજો. આમાં નિયમ લખાયો. આને d by dx, આને d by dx, આને d by dx એવું નહીં કરવાનું ભાઈ. મને આવડે છે હો. ઓકે, એવું નહીં કરવાનું, રાઈટ? એવું કરવા બેસવાની જરૂર નથી. એટલે મેં આખા બ્રેકેટમાં લખ્યું, રાઈટ? ઓકે. વળી કે છે તમે આ સ્ટાઇલ બદલી જાય. ડાયરેક્ટ જ કરવાનું ઓન ધ સ્પોટ. પણ તમે એવું લાંબુ લાંબુ લખવા જાઓ ને છોકરાઓ, પછી હેરાન થઈ જાય બારમાં આવે ત્યારે. હાલો, આ બીજો દાખલો. સાદું વિકલન કહેવાય આને. તો કે માત્ર અંશમાં જ રકમ છે. ટોપી ઉતરે આ ગુણાકારમાં જાય. 4 તરી 12. આ ટોપી ઉતરે, ટોપીમાંથી 1 બાદ. અહીંયા એમ આ ટોપી 15 દુ 30. ટોપીમાંથી એકલું અચળ પદ. અચળ પદ સરવાળા કે બાદબાકીના ફોર્મમાં હોય તો અને તો જ એનું વિકલન શું થાય? 0 લખાય. ઓકે, પૂછવું એ કહી દો પહેલા હો. d by dx x ઉપર 1/2 વત્તા x ઉપર 1/3 વત્તા x ઉપર 1/4. સાદું જ વિકલન છે. ટોપી ઉતરે, ટોપીમાંથી 1 બાદ ને લક્ષમાં તમે શીખવાડ્યું હતું, રેડી? 2 માંથી 1 જાય તો 1. નીચે 2 ના 2 અંશ નાનો જવાબ કેવો આવે? આમાં એમ ટોપી ઉતરે એટલે 1/3 ઉતરે. ટોપીમાંથી 1 બાદ એટલે -2/3. આમાં ટોપી ઉતરે, ટોપીમાંથી 1 બાદ એટલે -3/4. ઓકે, આપણે અપૂર્ણાંકની બાદબાકીને શીખવાડી દઈએ એમ કહું છું. પછી ગમે તે એમ જ થાય. 3 માંથી 1 જાય તો 2. નીચે 3 ના 3 અંશ નાનો જવાબ માઇનસ, અંશ મોટો જવાબ પ્લસ. હજી આગળ જવું જવાય. આ માઇનસ ટોપીને પ્લસ થી છેદમાં લખાય. આ તો વાત થઈ તમને આવડે. લખો નંબર 4. d by dx x ઉપર -1/2 પ્લસ x ઉપર -1/3 પ્લસ x ઉપર -1/7. સાદું વિકલન છે, રાઈટ? અંશમાં જ રકમ છે, વચ્ચે વત્તા ઓછા. સાદું વિકલન કહેવાય. ટોપી ઉતરે, ટોપીમાંથી 1 બાદ પેલો મેં આમાં શીખવાડ્યું હતું, બેનો સરવાળો થશે. માઇનસ ટોપી હોય ને ત્યારે 2 ને 1 3. નીચે 2 ના 2 આમાં માઇનસ જ આવે. માઇનસ ટોપી હોય. આ ટોપી તમે અહીંયા ઉતારો એટલે ઓછે વત્તે ઓછા 1/3. ટોપીમાંથી 1 બાદ કરો -4/3. આ ટોપી ઉતરે ઓછે વત્તે ઓછા 1/7. ટોપીમાંથી 1 બાદ કરો -8/7. સોલ્વ થઈ જાઓ. ડાયરેક્ટ સ્ટેપ આવે. હવે આવું ન કરાય હાથમાં વાળા જેવું. આમાંથી આ બહાર ગયા. ઓ એવું કરતા ને હાથ લસા નો હાલે. તમારી જવા તો ખરા તમે કઈ કેટેગરીમાં આવી ગયા હોય. નંબર 5. d by dx e raised to x plus sin x plus log x. સાદું વિકલન છે અને સીધા બધાયના સૂત્રો જ મૂકવાના છે. e raised to x નું વિકલન મેં લખાયું e raised to x, રેડી? sin x નું વિકલન લખાયું cos x. log x નું વિકલન 1/x. દાખલોની પૂરી. ઓકે, હવે એમાં હું તમને આગળ જાઉં સ્ટેપ બાય સ્ટેપ. d by dx મારે તમને શું કેવું બધી વસ્તુ કહું. હવે કઈ ગણ નાખો 10x + 7x + 8x. દુનિયાની રકમ બનાવો. તમે બનાવી શકો એવું ન હોય. સાહેબ બનાવી શકે. બધા બનાવી શકે. એટલે કહો જવાબ આવશે sec²x + 7 + 1/√x. 10x નું વિકલન થાય sec²x. 7x નું વિકલન +7 પ્લસ ના પ્લસ √x નું 1/√x. ઓકે, હા રાઈટ છે. d by dx લખી રાખજો. હજી e ઉપર x log a વત્તા e ઉપર a log x મેળવો. તો
બીવાની કોઈ જરૂર નથી. લોગનો દાખલો આવે એટલે આમ હાથમાં આવે તો કે લોગનો પેલા નિયમ વપરાય જાય. સીધું આના જેવું નથી કે log x નું વિકલન સીધું મૂકી શકાતું નથી. એમ તમે જઈ શકો છો. તો આ લોગનો નિયમ પેલા વાપરો. હજી હું વિકલન કરતો હતો, વિકલન છે રાખવી પડશે. રિપેરિંગ ચાલે છે. આ લોગની આગળ સગું હોય ક્યાં જાય? ઘાતમાં. લોગની આગળ સગું હોય ક્યાં જાય? રેડી? એટલે log a raised to x e ઉપર log x ઉપર આવું થયું. વળી બીજો લોગનો નિયમ. અહીંયા બેઝમાં કાંઈ ન હોય તો આપણે શું સમજવાનું ગણિતમાં? e ઉપર log હોય ઈ ઉડી જાય. રેડી? આ લઘુગુણકનો બીજો નિયમ. અહીંયા બેઠા a ઉપર x, અહીંયા બેઠા x ઉપર. રાઈટ? થઈ ગયો એકદમ ક્લીન. થઈ ગયું સાદું વિકલન. a raised to x નું વિકલન a raised to x into log a base e. ઘાતનું વિકલન એક ઘાત ઉમેરો એટલા વડે સોરી આ શબ્દ કે ટોપી ઉતરે ટોપીમાંથી એક બારમાવાન સંકળાય રાઈટ. ટોપી ઉતરે ટોપીમાંથી એક બાર. ઓકે રેડી? અહીંયા a raised to x જેવું નતા હો, x નીચે છે જો, અચળ ઉપર છે એટલે ટોપી ઉતરે ટોપીમાંથી એક બાર. આ બે સૂત્રમાં કન્ફ્યુઝન ન થઈ જતા. એટલે આવા વિકલ્પમાં પૂછે તો જરાય ગભરાવાની જરૂર નથી. બા જરૂર હે જરૂર જ ન હોય જીવન જ ન. હવે તમે જે સમજાવવા જઈ રહ્યો છો ને એ હવે મારો પોઈન્ટ આવે છે. રાઈટ? લખાઈ ગયા બધાને? કોઈ બાકીમાં છે? એને એક આપણે નિયમ અલગ કરી દેવા. સમજાવ તમને. તમને આ વસ્તુના કહું પૂછું તમને આવડે? sin x નું વિકલન તમે મને કહી શું કહો? હમણાં તમને હું આવું કહું તો sin સ્ક્વેર x નું વિકલન તો કે છે ટીંગાઈ ગયા. હે ને? એવું તમે cos x ક્યારે કરી શકો છોકરાઓ? ઓન્લી એન્ડ ઓન્લી શું હોય ત્યારે? sin x. ઓકે? અમુક તો કી એવા સાહેબ sin નો cos કરી પછી વર્ગ તો વર્ગ મૂકી દે. ના હે બા. હા ગુણાકારના નિયમથી કરીએ. રાઈટ છે. તું આને બે વાર આમ લખતો હાલે. મારો જે મેઈન પોઈન્ટ છે કીધો. રેડી? રેડી? ગુણાકાર બે વાર લખાય હાલે ગુણાકારનો નિયમ. રાઈટ છે. ઈથી બીજો નિયમ આવે જેને વિકલનનો સાંકળનો નિયમ કહેવાય. જે તમે ટેક્સ્ટ બુકમાં આપેલો નથી પણ જેની ટેક્સ્ટમાં 12માં ટેક્સ્ટમાં છે. રેડી? જૂની કેમાં પાછો હતો? કેમાં હતો? તો ઈ શીખવાનું. ગુણાકાર નિયમમાં લાવવું પડે આપણે ને. તો એના માટે આપણે આમાં એક કરતા વધારે વિધેય ભેગા છે. કેટલા હે? તમે ભણી જાઓ સંયોજિત વિધેય સંબંધના વિધેયમાં આવતું ને ગોપ પોગ એટલે કેવું હતું? ના નવો કોર્સ છે. હા તો નથી આવતો લેવા દે. જૂના કોર્સમાં હતો. આમાં એક કરતા વધારે વિધેય છે. કેટલા હે? એક ઘાતાંકીય વિધેય કહેવાય ને એક ત્રિકોણમિતીય વિધેય કહેવાય. રેડી? ત્યારે સાંકળના નિયમથી દાખલો એકદમ ઈઝી થઈ જાય. તો સાંકળનો નિયમ કેમ લાગે તમે બોલી દો પછી લખાવો. પેલા ને માથાનું ટોપીનું વિકલન થાય, પછી મોઢાનું થાય, પછી પેટનું થાય, પછી પગનું વિકલન થાય. દેશી ભાષામાં. ઈથી દેશી ભાષા આમ કરાય. પેલા બહારનું વિકલન, પછી ઈથી અંદરનું, પછી ઈથી અંદરનું, પછી ઈથી અંદર હાલી જવાનું. બરોબર? તો જોવો દે બહાર કોણ આવે? તો ટોપી ઉતરે ટોપીમાંથી એક. રાઈટ? એટલે ટોપી હવે નથી એમ માનવાની. મેં શું કરી નાખ્યું? વિકલન. હવે કોણ વધ્યું? sin x. sin x નું વિકલન એટલે cos નું થઈ ગયું. અને કોણ વધ્યું? ઓન્લી x. x નું x પ્રત્યે વિકલન શું થાય? ઓકે. સીધો શું આવી ગયો? ઓન ધ સ્પોટ જવાબ. ઓકે. રાઈટ? તો ઉપર લખો તમે વિકલનનો સાંકળનો નિયમ. બેને બાંધવાની હા કરી નહીં હો. વિકલનનો સાંકળનો નિયમ. એને કાઉન્સમાં લેટેસ્ટ ભાષા રોયલ વર્ગ આવું બોલે સંયોજિત વિધિનો નિયમ. શું બોલે?
સંયોજિત વિધિનો નિયમ. રેડી છોકરાઓ? આ નિયમ આવડે એટલે 12માનું આખું વિકલન તમને આવડે. શું આવડે? આખે આવડે. આના ઉપર વધારે ડિપેન્ડ કરે છે. હજી તો આવા અગિયારમાં કાંઈ એવા દાખલા હે જ નહીં. 12મામાં હે ભયાનક સાકરના નિયમ. તમારે ડાયરેક્ટ કરવાનો. શું કરવાનો ભાઈ? લખો તમે ગણિતમાં લખાવ નિયમ. ધારો કે બરાબર સાબિતી આપો એમ. ધારો કે y એ t નું નામ નથી કહેતો હું t નું બહુ નામ સોરી y એ t નું t એ થીટા નું થીટા એ x નું વિધેય હોય તો y એ t નું t એ થીટા નું થીટા એ x નું વિધેય હોય તો y એ x નું વિધેય થાય. તો y એ x નું વિધેય થાય જેને વિકલનનો સંયોજિત વિધેયનો નિયમ કહે છે. જેને વિકલનનો સંયોજિત વિધેયનો અથવા સાંકળનો નિયમ લખો દે હાલે હો. સંયોજિત વિધેયનો નિયમ કહે છે. ઓકે ડન. હવે આનું ગણિત લખો જો આમ થાય. અહીંયા ચાલુ કરવાનું છે. y એ કેનું કીધું? t નું. તો y નું તમારે કેટલા પદે વિકલન થાય? તો શું થાય? રેડી? પછી અહીંયા પૂછો વર્ગમાં કાયનો લઈને કરવાનું રાઈટ. t એ કેનું કીધું? તો કેટલા પદે વિકલન થાય? થીટા નું સોરી t નું કેટલા પદે વિકલન થાય? તો સંકેત શું થાય? રાઈટ. ઓકે હવે કોઈ થીટા એ કેનું કીધું? x નું. તો x નું કેટલા પદે વિકલન થાય? હા થીટા નું કેટલા પદે વિકલન થાય? એટલે થીટા એટલે બદલવાનું ગુજરાતીનો ગણિત કરતો હતો. ઇન્ટુ હોય તો મુક્ત જવાનું થાય નોડી. હવે આનો હિસાબ કરો ને તો એ કેના બરાબર થાય? dy બાય y x નું વિધેય બરાબર કરો તો dt જાય આ જાય રાઈટ. ઓકે લખી નાખો. આ સાબિતી નું એટલે વિધેય હોય એમ. વિધેય શબ્દ મેં કાઢી નાખ્યો જ્યારે તમે લખો. y એ t નો વિધેય હોય, t એ થીટા નો વિધેય હોય, થીટા એ x નું વિધેય હોય. ખબર છે વિધેય જ વાત હોય ગણિતમાં. થોડીક બાપા એને વાત હોય, મોટી બાઈ વાત હોય તો હોય નહીં. ઓકે હવે આપણે દાખલા જોઈશું. દાખલા નંબર 1 d/dx જેમ જેમ ઓલું જાસુ એમ આપણે કરતા જશું હાલશે ને. sin 3x સાકળનો નિયમ લાગુ પડે તો કઈ રીતે ખબર પડે? જેની અંદર એક કરતા વધારે વિધિનો સમાવેશ થતો થાય. તો એકા ત્રિકોણમિતિ વાળું પણ ને અહીંયા સુરેખ બહુપદી એટલે ખૂણો એટલે એક કરતા વધારે. તો અહીંયા આપણે સાકળનો નિયમ વાપરતો જવાનું. પહેલા આપણે કીધું ગુજરાતીમાં એક યાદ કેમ રખાય? પહેલા બહારનો વિકલ્પ, પછી ઇતિહાસ, પછી ઇતિહાસ, પછી પહેલા ને ટોપી જમાના પર. ટોપી મીન્સ ઘાત છે, ઘાત ઉપર ક્યાંય તો મોટું થયું જાય રાઈટ. સાઈન પહેલા નામ આવ્યું સાઈન બરાબર સમજો. આ સાઈન છે એ વાય તમારા મગજમાં શું સમજવાનું? x સમજવાનું. શું સમજવાનું તમે? તો આનો દેખાવ કેવો થયો છોકરાઓ? sin x જેવો થયો. કેવો થયો? તો મૂકી દઉં sin x નું વિકલન cos x બોલાય x લખાય જેવો દેખાય x રાઈટ. ઓકે sin x નું વિકલન cos x મેં માત્ર sin નું જ કર્યું. ઓકે આપણું થઈ ગયું. લખાણના ઘોડનું વિકલન બાકી છે. 3x નું વિકલન તમને આવડે? શું થાય? ઓકે આ જવાબ રાઈટ. તો થઈ ગયું. અંદર બેસી જવાનું. બધાનો વારો આવી જવો જોઈ. કોઈ વસ્તુ રહી જતી જોઈ નહીં. હવે મોટા આપણે લઈશું ના. નંબર 2 d/dx sin ની 4 ઘાત x dx. ઓકે તો સાકળના નિયમો દાખલો. પેલા ટોપીનું માન ભાઈ ટોપી હા તો ઘાતનું વિકલન ટોપી ઉતરે
ટોપીમાંથી એક બાર પેલા ને તમે જે વિકલન કરી રહ્યા છો ને છોકરાઓ એ આખી પ્રોસેસ પૂરી કરવાની તો કરવાની અમુક છોકરા કેવું કરે ખબર આમ કરે ટોપી ઉતરે ટોપીમાંથી એક બાર સાઈડ નું કોસ આમ કરે નો હાલે સમજાય તમારી જે પહેલી ક્રિયા કઈ કરો હો ટોપી નીકળો ઘાતની એ આખે આખી શું કરવાની પૂરી અમુક કરી ટોપી ઉતરે ટોપીમાંથી એક બાર સાઈડ નું કોસ પૂરું છે એમ નહીં પ્રોસેસ શું કરવાની આખે આખી પૂરેપૂરી કમ્પ્લીટ કરવાની ટોપી ઉતરે ટોપીમાંથી એક બાર પૂરું એટલે ખાલી મેં ઘાતનું જ કર્યું છે ઓકે રાનો સાઈન અને x નો સાઈન x નું વિકલન cos x હજી બાકી x નું x પ્રત્યે શું થાય એક લખાય ઓકે રાઈટ કે હજી પ્રોબ્લેમ છે તો કયો નતીનભાઈ હે જેમ જેમ આગળ જઈશ તેમ એમ બધું વધારતો જઈશ ઓકે આ ટીવી એક્ઝામ્પલ આ ટેક્સ્ટ બુક હોય તો અગાઉથી શીખવાય તો મારે લપ નહીં ઓકે જોઈ જાઓ અહીંયા ઘાત નથી અમુક તેમ છે રાડી એ નો કહેવાય અહીંયા ખૂણો કહેવાય હવે ને 8 9 10 નું મગજમાં જે ભભૂતિ હોય એ કાઢ નાખજો હા નકામું થઈ ગઈ હવે આ 8 9 10 માં હોય તો લખ્યું છે